રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સુરત, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી છે, તો નવસારી, તાપી, ડાંગમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આ તરફ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી, તો ભાવનગર, અમરેલીમાં પણ વરસાદ રહેવાની શક્યતા। ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ રહેશે। અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું। આજ મુદ્દા પર સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે। અભિષેક પાસેથી વિગત જાણીએ। અભિષેક, જે પ્રકારે થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ફરી એકવાર દક્ષિણમાં સારા એવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કયા વિસ્તારો ખાસ પ્રભાવિત થવાની સંભાવના? વાત કરીએ તો એક પછી એક વરસાદી સિસ્ટમ જે છે તે નબળે પડી હતી અને તેના કારણે થઈને વરસાદે ક્યાંક વિરામ લીધો હોય તે પ્રકારનું દ્રશ્યો જોવા મળ્યા હતા। અને હવે ફરી એક વખત નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, કેમ કે એક પછી એક સિસ્ટમ જે છે તે હવે પાછી સક્રિય થતી જોવા મળી રહી છે। જેમાં વાત કરીએ તો મોન્સૂન ટ્રફ જે છે તે અત્યારે રાજ્ય તરફ જોવા મળી રહ્યું છે। સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે પણ સક્રિય થયું છે અને તેના કારણે થઈને આજની જો વાત કરીએ તો આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ, કેટલાકમાં મધ્યમ, તો કેટલાકમાં હળવા વરસાદની આગાહી કરી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલ સિસ્ટમો જે પ્રકારે એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે થઈને રાજ્યમાં આજે પણ સાર્વત્રિક હળવો વરસાદ રહેશે। સાથે સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે। સૌથી ભારે વરસાદની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં, જેમાં સુરત, વલસાડ, દમણ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાત પછીની જો વાત કરવામાં તો દક્ષિણ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે આગાહી કરી છે તેની વચ્ચે ગાજવીજ સાથે ઝડપી પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે। એ સિવાયની જો વાત કરવામાં આવે તો મોન્સૂન ટ્રફ સહિતના જે અત્યારે હાલ સિસ્ટમો સક્રિય થઈ છે તેને લઈને હવામાન વિભાગ જે છે તે પણ સતત એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે એટલે કે 7 વાગ્યાથી લઈને આગામી 10 વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો તેમાં પણ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાયના જિલ્લાઓની જો વાત કરીએ તો તાપી, સુરત, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે સંજીવની સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સિસ્ટમો નબળી પડી હતી અને હવે સિસ્ટમો પાછી સક્રિય જોવા મળી રહી છે, તેના કારણે થઈને હવે વરસાદનો એક નવો રાઉન્ડ જે છે તે શરૂ થવા જઈ રહ્યો છે। સાથે સાથે જે પ્રકારે હવામાન વિભાગ હોય કે હવામાન વિભાગના નિષ્ણાંતો હોય તે લોકોએ પણ કીધું છે કે આગામી તહેવારોમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળશે। એટલે કે સૌથી મહત્વનું કહી શકાય કે હજુ પણ વરસાદ જે છે તેણે વિદાય નથી લીધો અને આગામી સમયમાં પણ વરસાદ જે છે તે શહેર સહિત રાજ્યભરમાં જોવા મળશે। જી સંજીવની, જાણકારી બદલ ધન્યવાદ અભિષેક। તો જે પ્રકારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ખાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે।